નમસ્કાર દર્શક મિત્રો, પિતૃ તર્પણના અમારા આ વિશેષ કાર્યક્રમમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે વાત કરવાની છે શ્રાદ્ધ વિશે, એની મહત્વતા વિશે, એની કથાઓ વિશે. કારણ કે આપણા બધામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેને આના વિશે ઊંડાણપૂર્વક જ્ઞાન કદાચ નહીં હોય. આપણા વડલાઓ કહીને ગયા કે આ દિવસોમાં કોઈ સારું કાર્ય ન કરવું, એટલા માટે આપણે કાર્ય નથી કરતા. પણ આની પાછળની સાચી કથા શું છે, શા માટે પિતૃ તર્પણની કોઈ ક્રિયા બાકી હોય તો એને આ દિવસોમાં પૂરી કરવાની હોય છે, શા માટે આપણે ગાય કાગડાને ખાવાનું ખવડાવીએ છીએ આ દિવસોમાં, બહાર ઘરના આંગણામાં તેઓ માટે ખાવાનું મૂકીએ છીએ, ઘણી બધી વાર્તાઓ છે. પણ આની પાછળનું કદાચ હાર્દ આપણને નથી ખબર. આ જ હાર્દ આપણે જાણવાનું છે. મારી સાથે અત્યારે આ સમગ્ર ચર્ચામાં સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે આશુતોષ આચાર્યજી. આશુતોષજી, સ્વાગત છે આપનું મારી સાથે આ કાર્યક્રમમાં. જય શ્રી કૃષ્ણ. આશુતોષજી, પહેલાં તો શરૂઆત આનાથી જ કરીએ કે શ્રાદ્ધનું મહત્વ શું છે, તેની કથા શું છે. કારણ કે આપણા ઘણા બધા દર્શક મિત્રોમાંથી એવું હશે કે જે લોકોને કદાચ આની પાછળનું સાચું હાર્દ, સાચી કથા, સાચું મહત્વ એ નહીં ખબર હોય. બિલકુલ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. શ્રાદ્ધનું મહત્વ, પહેલાં તો શ્રાદ્ધ એટલે શું, એ શબ્દનો અર્થ લઈએ. શ્રાદ્ધનો અર્થ થાય છે શ્રદ્ધયા ક્રિયતે ઇતિ કર્મ શ્રાદ્ધ. શ્રદ્ધા સાથે જે કામ કરવામાં આવે એને શ્રાદ્ધ કહે. પણ જે શ્રાદ્ધ આપણે સમજીએ છીએ અત્યારે પિતૃપક્ષ, તો શ્રદ્ધા સાથે પિતૃઓને ઉદ્દેશીને કરવામાં આવતી તમામ ક્રિયાને શ્રાદ્ધ કહ્યું છે. અને જેમ આપણે કોઈ દેવી દેવતાઓની આરાધના કરતા હોઈએ છીએ, આપણા ઈષ્ટદેવની આરાધના કરતા હોય છે, ભગવાનમાં જેમાં શ્રદ્ધાની આરાધના કરતા હોય છે, તો એ જ રીતે સંસ્કૃતિની અંદર આપણા વડવાઓ દ્વારા, ઋષિ મુનિઓની પરંપરા દ્વારા પિતૃગણની પણ એક વિશેષ પૂજા અર્ચના કરવાનો મહિમા વર્ણવ્યો. કારણ કે જેના થકી આપણો જન્મ થયો છે, જેના થકી આ સંસાર ચાલી રહ્યો છે, એના નિમિત્તે એને ઉદ્દેશિત કરીને પૂજન અર્ચન કરવાની જે પ્રક્રિયા છે એને શ્રાદ્ધ કહીએ છીએ. જે પિતૃ ઋણમાંથી મુક્તિ આપે, જે મનુષ્યના જીવનની અંદર જે નાની મોટી ઉપદ્રવો હોય, નાની મોટી મૂંઝવણ હોય, ત્યાં જે માર્ગદર્શક છે એના પેરેન્ટ્સ એના પિતૃગણ છે. અને એ જ પિતૃને ઉદ્દેશિત કરી એની પાછળ કરવામાં આવતું કોઈ કાર્ય હોય તો એના દિવંગત થયા પછી તો એ શ્રાદ્ધ છે. અને એટલે શ્રાદ્ધ કરવાથી જે તૃપ્ત થયેલા પિતૃઓ છે, પુરાણોનો, ઉપનિષદોનો સારાંશ છે કે જે પિતૃઓ શ્રાદ્ધથી તૃપ્ત થાય છે એ ધન, કનક, સમૃદ્ધિ અર્થાત તમામ પ્રકારના ઐશ્વર્યો અને માનસિક શાંતિ એ પરિવારને પ્રદાન કરતા હોય છે. પણ જે વ્યક્તિઓના પિતૃઓની પાછળ કોઈ વ્યક્તિઓ કંઈ કરતું નથી, તો એના માટે આદિત્યાદિ પુરાણમાં કહ્યું છે તેષામ રક્તમ પિબંતિ તે, અર્થાત એને એટલી પીડા અર્પણ કરે કે જેથી કરીને એ પિતૃઓના ઉદ્ધાર અર્થે પિતૃઓની કૃપા આલેખવા માટે પ્રેરાય, એટલી હદે પીડાતા હોય છે, જે અદ્રશ્ય પીડાઓ હોય છે. અને માટે કરીને શ્રાદ્ધનો મહિમા છે કે શ્રદ્ધાપૂર્વક તમે પિતૃની પાછળ કંઈ પણ કરી એની આરાધના કરી શકે. એમાં એવું નથી કે વૈભવનો વિસ્તાર જોઈએ, કેવલ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પિતૃઓને ઉદ્દેશીને કંઈ પણ કરવામાં આવે એનાથી પિતૃગણ તૃપ્ત થાય અને પરિવારને આશીર્વાદ પ્રદાન કરતા હોય છે. તો આ જ શ્રાદ્ધનો મહિમા છે. બિલકુલ. અને આ શ્રાદ્ધ શબ્દ જ કદાચ શ્રદ્ધા પરથી આવ્યો છે. એટલે તમે કશું પણ કરો, જો શ્રદ્ધાથી કોઈ પણ વિધિ કરો, કોઈ પણ કાર્ય કરો, તો એ આ દિવસમાં ફળે જ છે અને તમારો પિતૃદોષ પણ નાશ થાય છે. ખાસ કરીને આશુતોષજી, અહીંયા પુત્રએ જ શા માટે પિતૃ તર્પણની આ વિધિ કરવાની હોય છે, તેની પાછળનું કોઈ ખાસ કારણ? બિલકુલ, બહુ મોટું કારણ છે આની પાછળ. પુત્ર એટલા માટે પુત્ર શબ્દનો જે અર્થ છે ને એ જ બહુ મહત્વનો છે. પુત્ર શબ્દનો અર્થ થાય છે પુન્નામ નરકાત ત્રાયતે ઇતિ પિતૃ. પુન નામના અતિ દારૂણ નરકમાંથી જે પિતૃઓનો ઉદ્ધાર કરાવે એને જ પુત્ર કહી શકાય. અને માટે કરીને પુત્રને પિતૃઓની પાછળ ક્રિયા કરવાનો અધિકાર મળતો હોય છે. મુખ્ય કારણ એ છે કે જ્યારે દરેક વંશ પરંપરાને ચલાવવા માટે પુત્રની આવશ્યકતા માટે પુત્રની પાછળ ગીલું લાગતા હોય, દરેકને ઈચ્છા હોય કે એમને વંશ પરંપરા ચાલે એના માટે પુત્રને કૃપા માટે પ્રયત્ન કરતા હોય છે. જ્યારે સંતાન, પુત્ર એ પિતાની સમસ્ત સંપત્તિનો અધિકારી બનતો હોય, ઘણી ખરીને એનો ઉત્તરાધિકારી બનતો હોય, તો એના માટે થઈને પુત્રનો અધિકાર છે ને પુત્રે જ કરવું જોઈએ. કારણ કે મૂળ વસ્તુ એ છે, શાસ્ત્રોમાં કહ્યું છે પહેલાં ઘણા બધા સંતાનોનો જન્મ આવતા, એની પાછળનું એક જ કારણ હતું કે આ બધામાંથી એકાદ પણ જો ગયા ક્ષેત્રમાં જઈ અને પિતૃઓની પાછળ તૃપ્તિ માટે પૂજ્ય અર્ચન કરે કે શ્રાદ્ધ કરે તો સમસ્ત પિતૃઓની મુક્તિ થાય. અને માટે કરીને અધિકાર આપવામાં આવ્યો છે કે પુત્ર કરે તો ઉત્તમ છે. પણ એવું નથી કે પુત્ર જ કરી શકે. જો પુત્ર ના હોય તો ઘણા બધા શાસ્ત્રમાં બતાવે છે કે એના પત્ની કરી શકે, એની દીકરી કરી શકે, દૌહિત્ર કરી શકે, પૌત્ર કરી શકે. પોતાની 7 પેઢી અથવા તો 14 પેઢીના કોઈ પણ વ્યક્તિ દ્વારા પિતૃ તર્પણ થઈ શકે છે. બિલકુલ.
સાથે જ આશુતોષજી અહીંયા સંતાને પિતૃઓ પાછળ કયા શ્રાદ્ધ કરવાના હોય છે, એટલે કયા શ્રાદ્ધ આવશ્યક હોય છે? બહુ મહત્વનો પ્રશ્ન છે કે શ્રાદ્ધ તો બધાને ખબર છે કે મહાલય શ્રાદ્ધ એટલે ભાદરવા માસની કૃષ્ણ પક્ષને જે 16 દિવસને આપણે શ્રાદ્ધ ગણીએ એ કરતા હોય છે. પણ આ એકલા જ શ્રાદ્ધ નથી. શ્રાદ્ધ ઘણા પ્રકારના છે. સૌથી પહેલાં તમે જુઓ, ઘરે સામાન્ય તમે ઘરે નવચંડી જેવું યજ્ઞ પણ કરતા હશો ને, એમાં પણ એક શ્રાદ્ધ આવે છે જેને માંગલિક શ્રાદ્ધ કહેવાય છે, નાંદી શ્રાદ્ધ. તો એ માંગલિક કાર્યોમાં પણ શ્રાદ્ધ કરવામાં આવતું હોય છે. એવી જ રીતે દરેક કર્મની અંદર સૌથી પહેલાં તો જ્યારે કોઈ વ્યક્તિ દેવલોક પામે એની પછી અર્ધોદેહિક ક્રિયાઓ, જેને આપણે 10મું 11મું 12મું જે કહેતા હોય છે, એ કર્મના શ્રાદ્ધ છે. ત્યારબાદ સાંવત્સરિક શ્રાદ્ધ, જ્યારે એમની ક્ષયતિથિ અથવા તો મૃત્યુતિથિ હોય એ દિવસે એમના નિમિત્તે કરવામાં આવતું પિંડદાનાત્મક સહિતનું શ્રાદ્ધ એને સાંવત્સરિક શ્રાદ્ધ કહેવાય. જ્યારે મહાલય પક્ષ ચાલતો હોય, એટલે કે ભાદરવા માસનું આ કૃષ્ણ પક્ષ ચાલે છે, તો આ પક્ષની અંદર એની જે તિથિ છે એ પ્રમાણે એનું શ્રાદ્ધ કરવામાં આવે, એ કામ કહેવાય છે કે નૈમિત્તિક શ્રાદ્ધ છે. આ ઉપરાંત જ્યારે કોઈ તીર્થયાત્રાના પ્રસંગ વિશે ગયા હોઈએ, કોઈ તીર્થમાં સ્નાનાદિ કરતા, ત્યારે તીર્થ શ્રાદ્ધ, આમ શ્રાદ્ધમાં ભેળવવા, 3જા વર્ષે જ્યારે શ્રાદ્ધમાં ભેળવવામાં આવે છે પિતૃઓને, ત્યાર પછી જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં જઈએ, તીર્થભૂમિમાં જઈએ, તો તીર્થ શ્રાદ્ધ, પિતૃતર્પણ, આ બધા કર્તવ્યો અનિવાર્યપણે કરવાના હોય છે. એક બીજી બહુ મહત્વની વાત મને યાદ આવી કહેવાની, કે ઘણા લોકો ગયાજીમાં શ્રાદ્ધ કરીને આવે અથવા તો નારાયણ બલિ શ્રાદ્ધ કરાવે. ત્યાર પછી ઘણા વિદ્વાનોના કહેવા પ્રમાણે અને ઘણા લોકોના એવા સૂચન કે જ્ઞાન, એવું અજ્ઞાનના કારણે આ જ્યારે નારાયણ બલિ કે ગયા શ્રાદ્ધ કર્યા પછી પિતૃઓને કાગવા સુદ્ધા કરતા નથી, જે ખોટું છે. કારણ કે શ્રાદ્ધનો અર્થ જ છે કે પિતૃઓની પ્રત્યે શ્રદ્ધાભાવ રાખવી. ગયા શ્રાદ્ધ કરવાથી એ શ્રદ્ધા તૂટતી નથી. અર્થાત એ તો કેવલ એટલા માટે કરવામાં આવે છે કે તમારી સાર્થકતા થઈ. પણ પિતૃની પાસે તમે ગમે ત્યારે દર વર્ષે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. શ્રાદ્ધ માટે સામર્થ્ય હોય તો વિધિ વિધાન સાથે કરવું જોઈએ. સામર્થ્ય ના હોય તો કેવલ ભોજનાત્મક, એટલે ભોજન સામગ્રી નિર્માણ કરાવી અને કોઈને ભોજન કરાવીને આ શ્રાદ્ધ કરી શકો. જે એમનું પણ સામર્થ્ય ના હોય તો કહે છે ગોગ્રાસ અથવા તો કેવલ હાથ જોડી નમસ્કાર કરવાથી શ્રદ્ધાપૂર્વક આ શ્રાદ્ધ સંપન્ન થતા હોય છે. બિલકુલ. અને ખાસ કરીને આશુતોષજી એવું કહી શકાય કે શ્રાદ્ધ ન કરીએ તો ક્યાંક આપણે પિતૃઓના દોષી બની જઈએ છીએ, અથવા તો જો શ્રાદ્ધ કોઈ પુત્ર ન કરે તો એને પણ કોઈ દોષ લાગે છે, એના ભવિષ્ય પર કોઈ અસર પડે છે? ઘણી વખત જોવામાં આવતું હોય છે, આવું વાસ્તવિક બનતું હોય છે. એની પાછળના કારણ છે કે દરેક વ્યક્તિ હંમેશા ક્યાં નજર રાખે. ઘરનો કોઈ વ્યક્તિને કોઈ વસ્તુની આવશ્યકતા હોય તો ઘરના વ્યક્તિ પાસે આશા રાખતો હોય. એવી જ રીતે જ્યારે પિતૃ દેવલોકને પ્રાપ્ત થાય છે, ત્યાર પછી એમની જે શ્રાદ્ધ પિતૃગણમાં એમની સ્થાન થયું, ત્યાર પછી હંમેશા એ પોતાના સંતાનો પ્રત્યે અપેક્ષા રાખતા હોય છે. અને આવાની અંદર જો તમે પિતૃઓની પાછળ કોઈ ક્રિયા કરતા નથી, એની શ્રાદ્ધાદી ઓર્ધોદેવિક ક્રિયાઓ પણ ઘણા લોકો નથી કરતા, તો આના પાછળ પરિણામો એવા બનતા હોય છે કે કેપેબલ છો છતાં પણ તમને કાર્ય નથી મળતું. વિવાહ માટે યોગ્ય છો, સંસ્કાર છે, બધું જ હોવા છતાં વાત વિવાહની નક્કી થઈ જાય છે પણ આગળ વધતી નથી. એવી જ સંતાન સુખ માટે વલખા મારવા પડતા હોય છે. તો ક્યાંક ધન માટે કોઈના કોઈ રીતે આડકતરી રીતે પીડા એ જાતકને થતી હોય છે. અને પિતૃઓ જે જેના મા બાપ રૂષ્ટ થતા હોય એને કોઈ જગ્યાએ શાંતિ નથી મળતી. એટલા માટે કહ્યું છે શાસ્ત્રમાં કે જેના પિતૃઓ ખુશ નથી એને પીડાઓ અવશ્ય મળે છે. અને એ જ પીડા જે આપણે પ્રશ્ન કર્યો કે ઘણા લોકો પિતૃદોષના સ્વરૂપમાં ઉત્પન્ન થતી હોય છે. પિતૃદોષ એ બીજું કંઈ જ નથી પણ પૂર્વજન્મમાં પિતૃઓની અવગણના કરી હોય કે આ જન્મની અંદર વાણીથી, વચનથી, કર્મથી પિતૃઓ કે વડીલોનું અપમાન જે કરવામાં આવ્યું હોય કે એમની સાથે દ્વેષભાવ રાખ્યો હોય, તો આ જે વસ્તુ છે એ જ પિતૃપીડામાં કે પિતૃદોષમાં કન્વર્ટ થતું હોય છે. બિલકુલ. અને ખાસ કરીને આશુતોષજી ઘણા બધા લોકો એવા હોય કે જે કદાચ શ્રાદ્ધ ન કરાવી શકતા, તે લોકોની શક્તિ ન હોય શ્રાદ્ધ કરાવવાની, તો એ લોકોએ ખાસ કરીને આ પિતૃ તર્પણમાં કેવા પ્રકારનું કાર્ય કરવું જોઈએ તો તે લોકોના દોષ ઘટી જાય? જો સરળતાથી તો કહ્યું છે કે પહેલાં શ્રાદ્ધ કરાવવાની સામર્થ્ય નથી તો 2 હાથ જોડીને પિતૃઓને જે તિથિના દિવસે પ્રાર્થના કરી કે મારું સામર્થ્ય નથી અથવા કેપેબલ છું પણ અહીંયા કોઈ સામગ્રી ઉત્પન્ન થઈ શકે એમ નથી, કોઈ પણ એવું સાધન હોય તો નમસ્કાર કરી પિતૃઓમાં શ્રદ્ધા રાખવાથી અને ભાવ સાથે પિતૃઓને નમસ્કાર કરવા માત્રથી શ્રાદ્ધ સંપન્ન થતું હોય. પણ જ્યારે પિતૃઓની પીડાઓ જીવનમાં હોય નાની મોટી, આ જન્મની આપણને ખબર હોય, પૂર્વજન્મની આપણને ખબર નથી હોતી, જે આપણે ભોગવતા હોય ઘણી વખત, તો આ બધા માટે સામાન્ય માટે શાસ્ત્રમાં કહ્યું છે તુલસીનું છોડ હોય એની બાજુમાં બેસી એક દીપક કરી અને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરી
અને પ્રાર્થના કરવામાં આવે કે મારા જીવનમાં જો પિતૃઋણ હોય તેમાંથી મને મુક્તિ પ્રાપ્ત થાય અને મારા પિતૃની સદગતિની પ્રાપ્તિ થાય, તો એનાથી લાભ મળતો હોય છે. અમાવસના દિવસે પીપળાના વૃક્ષ નીચે કાળા તલની ઢગલી કરી એની ઉપર માટીના કોડિયામાં સરસવના તેલનો દીવો પ્રગટ કરી અને પિતૃઓની પ્રાર્થના કરવામાં આવે કે હે પિતૃગણ, તમે આ દીપદાન દ્વારા પ્રસન્ન થઈ અમારા પરિવારને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરો. તો આના કરવા માત્રથી પણ પિતૃઓ તૃપ્ત થતા હોય છે. બિલકુલ. હવે આગળ વાત કરીએ દર્શક મિત્રો, ખાસ કરીને શ્રાદ્ધ માટે એનું આપણે હંમેશા વિચારતા હોય છે કે જ્યારે આપણે શ્રાદ્ધની વિધિ કરાવતા હોઈએ છીએ, આપણા પિતૃદોષ ઘટે તો તેના માટે ખાસ કરીને કોઈ ઉત્તમ તીર્થની પણ આપણે પસંદગી કરતા હોઈએ છીએ. હવે શ્રાદ્ધ માટે કયું ઉત્તમ તીર્થ છે, આશુતોષજી જણાવશો. શ્રાદ્ધ માટે આમ તો કહ્યું છે કોઈ પણ જગ્યાએ જે નદી વહેતી હોય એ તમામ જગ્યાએ શ્રાદ્ધ તમે શ્રદ્ધા સાથે કરી શકો. પણ શ્રાદ્ધ માટે સૌથી મહત્વના 2 તીર્થ કયા છે? તમે ઘરે પણ જ્યારે શ્રાદ્ધ કરતા હો ત્યારે મહારાજના મુખે કદાચ સાંભળ્યું હોય ગયા ગદાધરાય નમઃ. તો શ્રાદ્ધ ભૂમિ છે એ ગયાજી છે. ગયા ભૂમિ જે છે એ શ્રાદ્ધ માટે સર્વોત્તમ તીર્થ છે, જ્યાં પિતૃ શ્રાદ્ધ માનવામાં આવે છે. એવી જ રીતે માતૃ ગયા સિદ્ધપુરમાં ગણવામાં આવતું હોય છે. તો આ 2 ઉત્તમ તીર્થ માનવામાં આવે છે, જેને ગયાજી જે બિહારમાં આવ્યું છે ગયાજી, અને બીજું ઉત્તર ગુજરાતની અંદર સિદ્ધપુર, આ બંને શ્રાદ્ધ ભૂમિ માટે સર્વોત્તમ સ્થાન ગણવામાં આવે છે. આ ઉપરાંત જે નદીઓનો સંગમ થતો હોય, નજીકના કોઈ તીર્થ ક્ષેત્ર હોય કોઈ પણ જગ્યાએ, તો તમામ જગ્યાએ તમે શ્રાદ્ધ કરી શકો. પણ ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ પણ એક પુત્ર કદાચ જીવનમાં એકાદ વખત ગયાજી જઈ આવે તો સમસ્ત પિતૃનો ઉદ્ધાર થઈ જતો હોય છે. તો સૌથી મોટું શ્રાદ્ધનું તીર્થ હોય તો ગયાજી છે. બિલકુલ. આશુતોષજી, ખાસ કરીને ગયા શ્રાદ્ધની મહત્વતા શું છે? કારણ કે આપણે જે વારંવાર આપ શબ્દનો પણ પ્રયોગ કરી રહ્યા છો કે આપણે બિહારમાં વાત કરી, ઉત્તર પ્રદેશમાં પણ જે વાત કરી ગયાની, ખાસ કરીને ગયા શ્રાદ્ધની મહત્વતા શું છે? એનું કારણ છે ગયા શ્રાદ્ધ એટલા માટે મહિમા છે કે ગયા જે ભૂમિ જે છે એ વાસ્તવમાં ગયા નામનો એક અસુર હતો. હવે એને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હજારો વર્ષની ઉગ્ર તપસ્યા એને કરી અને ત્યાર પછી બધા દેવતાઓ ડરવા લાગે, કારણ કે ઇન્દ્રનું આસન ડોલવા લાગે કે દરેકને એમ થયું કે આ વધારે તપસ્યા કરીને માગશે શું, મારું ઇન્દ્રાસન તો નહીં માગી લે. એનાથી ગભરાઈ ગયા અને બધા દેવતાએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે આપનો ભક્ત છે એને વરદાન આપો અને કંઈક જલ્દીથી આ વસ્તુમાંથી અમને મુક્ત કરો, ભયમાંથી. ત્યારે ભગવાને બધા દેવતાઓની સાથે લઈ ગયાસુરને પ્રાર્થના કરી કે વત્સ તારી આરાધનાથી પ્રસન્ન છું, તું માગે આપું. ત્યારે ગયાસુરે વરદાન માંગ્યું છે, પરમાત્મા મારા દેહને એટલો પવિત્ર કરી નાખો કે મારા શરીરને સ્પર્શ થઈને વાયુ પણ કોઈને અડે ને તો એ પણ સમસ્ત પાપ રહિત થઈ જાય. અને આ રીતે એને વરદાન પ્રાપ્ત કરવાથી જે કંઈ પણ હવે જે જીવો પાપ કરવાવાળા હોય કે ગયાને શરીરના સ્પર્શ કરેલી વાયુ એને સ્પર્શી જાય એટલે નિષ્પાપ થઈ જાય. અને આ રીતે બધા પુણ્યશાળી થઈને કહેવાય છે સ્વર્ગ આદિ લોકને પ્રાપ્ત થવા લાગ્યા. અને આનાથી બ્રહ્માજીને જે પૃથ્વીનું સંચાલન બેલેન્સ ડગમગવા લાગ્યું. ત્યારે એમને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે પરમાત્મા આ તો બહુ વિકટ પરિસ્થિતિ આવી રહી છે, સંસારમાં કોઈ પણ વ્યક્તિ પોતાના કરેલા કર્મોની સજા ભોગવશે જ નહીં. દરેક ગયાસુરના સ્પર્શના વાયુના સ્પર્શના કારણે પવિત્ર થઈ પુણ્યાત્મા બની અને સ્વર્ગ વિશે પૂજાય છે. તો આખી જિંદગી પાપ કર્મ કરતો રહે અને ગયાસુરનો સ્પર્શ લઈને આવી રીતે આવતો રહે તો ખોટું થઈ જશે. ત્યારે નારાયણે કહ્યું તો શું કરીશું? ત્યારે કંઈક ઉપાય કરવાની વાત કરી. ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે ગયાસુરની પાસે તમે જાઓ બ્રહ્માજી અને મારી આજ્ઞાની વાત કરીને કહેજો કે મને પવિત્ર યજ્ઞ કરવો છે અને યજ્ઞ માટે આખા બ્રહ્માંડમાં તારા શરીરથી વધારે શુદ્ધ જગ્યા કંઈ જોવા મળતી નથી, તો તમારા શરીરનો મને દાન કરો. આટલી જ્યારે વાત કરી છે ત્યારે બ્રહ્માજી વગેરે બધા દેવતાઓ મળી ગયાસુરને પ્રાર્થના કરી. ત્યારે ગયાસુર બહુ પ્રસન્ન થયો અને એને કહ્યું કે અવશ્ય, પણ સૌથી પહેલાં મારા હૃદયના ભાગ પર નારાયણ આવીને ઉભા રહી જાય, પછી તમે ગમે ત્યાં મારા શરીર ઉપર યજ્ઞ આરંભિત કરજો. કારણ કે યજ્ઞના કારણે જો શરીરને દાહ થાય તો આખું શરીર હલી શકે છે. સ્થિરતા માટે નારાયણ મારા હૃદય ભાગ પર સ્થિર થાય. અને આ જ્યારે પ્રાર્થના કરી 10 માઇલનું એનું શરીર, એટલે ત્યાં આગળ એને શયન કર્યું. એની પીઠ ઉપર કહેવાય છે છાતી ઉપર ભગવાન વિષ્ણુ જ્યાં ઊભા રહી ગયા, ગદા હાથમાં ગદા ધારણ કરવાવાળા. એટલે ગયા ગદાધરનું મુખ્ય મંદિર આજે પણ ત્યાં ગયાજીમાં આવેલું છે. ગયાશીર, ગયા ગદાધર, પછી ચરણ અને ફલ્ગુ તીર્થ વગેરે તેના મહત્વના તીર્થો કયા છે. અને આ જ કારણસર ગયાજીમાં કહેવાય છે સમીપત્ર, એટલે સમી જે વૃક્ષ છે એનું પાંદડું છે નાનામાં નાનું, એના જેટલો પિંડ મૂકવાથી પણ પિતૃઓને પરમ ગતિની પ્રાપ્તિ થઈ જતી. ગમે તેવો પાપાત્મા કેમ ના હોય એની મુક્તિ થઈ જતી હોય છે. અને માટે કરીને ગયા શ્રાદ્ધનો બહુ મોટો મહિમા રહ્યો છે કે જે વ્યક્તિના ઉદ્દેશિત કરીને ગયાજીમાં આપણે શ્રાદ્ધ કરતા હોઈએ એ વ્યક્તિનું કહેવાય છે પુનરાગમન થતું નથી, એની મુક્તિ નિશ્ચિત બનતી હોય છે. બિલકુલ.
આશુતોષજી, શ્રાદ્ધના ઘણા બધા પ્રકાર છે અને કહી શકાય કે જો પિતૃ પીડામાંથી મુક્તિ જોઈતી હોય તો કયા પ્રકારનું શ્રાદ્ધ કરવું જોઈએ? જી બિલકુલ, આ અત્યારે બહુ મહત્વની વસ્તુ છે. આમ જો શ્રાદ્ધમાં ઘણા બધા પ્રકારો કયા છે, પણ જ્યારે પિતૃઓની પીડા હોય, જીવનમાં ઉપદ્રવો હોય, આપણે જાણીએ છીએ કે ઘરમાં પિતૃગણને શ્રીફળ પર બેસાડેલા પણ જોવા મળતા હશે, પણ પિતૃઓની પીડામાંથી છતાંય મુક્તિ નથી મળતી. કારણ કે મેં તમને પૂર્વ વાત કરી પ્રકારે પોતાના જીવનમાં જાણતા અજાણતા વડીલોનું અપમાન થવું, પૂજનીય વ્યક્તિનો સામે ખોટી રીતે આળ લગાવો કે એમની સાથે અભદ્ર વ્યવહાર કરો, આ બધા દોષના કારણે વ્યક્તિઓને પિતૃદોષ લાગતો હોય છે. આ ઉપરાંત કુંડલીની અંદર પણ જોઈએ તો પંચમ સ્થાન સાથે રાહુ વગેરે ગ્રહોની સ્થિતિના કારણે પણ પિતૃદોષ બનતો હોય અને એના કારણે મનુષ્ય જીવનમાં કહેવાય ને જીવનમાં મહેનત કરતો હોવા છતાં પણ એને જીવનમાં સફળતા મળતી નથી હોતી. પૂર્વે કહ્યું પ્રમાણે વિવાહ આદિમાં તકલીફો આવતી હોય છે, અદૃશ્ય પીડાઓ એના જીવનમાં ભોગવવી પડતી હોય છે. તો આ પીડાઓમાંથી મુક્તિ માટે આમ તો કહ્યું છે પોતાના કુટુંબના જે પિતૃઓ છે એને ઉદ્દેશીને કરવામાં આવતું જે શ્રાદ્ધ છે ને નારાયણ બલિ શ્રાદ્ધ કહેવાય. આમ કહેવાય છે આ ખાસ કરીને કયા વ્યક્તિઓ કયા જે તત્વો છે પીડા આપે છે, તો જેનું દુર્મરણ થયેલું છે, જેને આપઘાત કર્યો છે, આત્મહત્યા કરી છે, જેનો અકસ્માતમાં મૃત્યુ થયું છે, ભયંકર બીમારીના કારણે જેને મૃત્યુ થયું છે, જેની નાની અવસ્થામાં મૃત્યુ થયું છે, કોઈ અપેક્ષા બાકી રહી ગયું હોય ને મૃત્યુ થયું છે. આમ 32 પ્રકારના દુર્મરણ કયા છે અને એમાંથી કોઈ પણ મૃત્યુને કોઈ વાલું કરેલું હોય તો આના કારણે એ લોકો અતૃપ્ત આત્માઓ છે જે પીડા આપતી હોય છે, જે પોતાના કુળના પણ હોઈ શકે. આ ઉપરાંત શાસ્ત્ર કહે છે કોણ પીડા આપી શકે, તો જેની સાથે દ્વેષ ઈર્ષાનો વ્યવહાર હોય, જેની સાથે લાગણીનો વ્યવહાર હોય, જેની સાથે પૈસાની લેણી દેણી બાકી હોય, અથવા તો કોઈ પણ રીતે આડો કે સીધી રીતે સંબંધ રહેલો હોય, આડકતરી રીતે પણ સંપર્કમાં હોય, તો એ વ્યક્તિઓ પીડા અવશ્ય આપતા હોય છે. એની શાંતિ માટે સર્વોત્તમ શ્રાદ્ધ કહ્યું છે ત્રિપિંડી શ્રાદ્ધ. આમ તો કહ્યું છે કારતક માક્ષર પોષ મહા મહિનામાં આ શ્રાદ્ધ કરવું છે, પણ જ્યારે પીડાઓ વધી ગઈ હોય ત્યારે કહ્યું છે કે 92 અવસરો બતાવે છે સંવત્સરોના દિવસે, જે દિવસે વ્યતિપાત હોય, જે દિવસે વૈધૃતિ હોય, જે દિવસે ગ્રહો સૂર્યની કહેવાય છે રાશિ પરિવર્તન થતું હોય, આ બધા દિવસોમાં સંક્રાંતિના દિવસો, આ દિવસોમાં પણ શ્રાદ્ધ કરી શકે. આ ઉપરાંત જ્યારે પીડા અસહ્ય થઈ ગઈ હોય તો કોઈ પણ દિવસે તમે ત્રિપિંડી શ્રાદ્ધ કરાવી શકો. આ ત્રિપિંડી શ્રાદ્ધ મુખ્યત્વે જે આ બધા તમામ પ્રકારના પિતૃગણોની ઉદ્ધાર માટે જેને ઓળખો છો એ અને જેને નથી ઓળખતા એ પ્રકારના તામસિક, રાજસિક અને સાત્વિક આ ત્રણેય પ્રકારના પ્રેતોના ઉદ્ધારણ માટે ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવતું હોય છે. અને ત્રિપિંડી શ્રાદ્ધમાં 3 પ્રકારના 3 દેવતાઓને આગળ કરીને પૂજા કરવામાં આવતી છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એટલે સર્વોત્તમ જેવું સાધન હોય તો આ પિતૃઓના ઉપદ્રવમાંથી કે પિતૃ પીડામાંથી મુક્તિ માટે, પિતૃઓના કલ્યાણ માટે કરવામાં આવતું શ્રાદ્ધ હોય તો એ ત્રિપિંડી શ્રાદ્ધ છે. જે પિતૃગણ કે જે પ્રેતગણ પૂર્વે આ જાતકોને કષ્ટ આપી રહ્યા હોય છે એ જ પિતૃગણો ત્રિપિંડી શ્રાદ્ધ કર્યા બાદ એના માટે ફલદાયી આશીર્વાદ આપવાવાળા બની જતા હોય છે. એટલે સર્વોત્તમ હોય તો એ ત્રિપિંડી શ્રાદ્ધ અવશ્ય કરવું. બિલકુલ. સાથે જ આશુતોષજી, નાના ઉપાય કે જે પિતૃ કૃપા અપાવે અથવા તો પિતૃ ઋણમાંથી મુક્ત પાવે એવા કોઈ નાના ઉપાય વિશે આપ જણાવશો? બિલકુલ. પિતૃ ઋણમાંથી મુક્તિ માટે સૌથી પહેલા તો ઘરની અંદર જે હયાત વડીલો છે એ પોતાના મોટા ભાઈ હોય કે પોતાના કાકા હોય કે માતા પિતા હોય, આ બધાનું પહેલાં સન્માન કરવાનું શરૂ કરવું જોઈએ. નિત્ય એમને આશીર્વાદ ગ્રહણ કરો, હૃદયથી દિલપૂર્વક શ્રદ્ધાપૂર્વક એમનું સન્માન કરવું સૌથી પહેલાં તો પિતૃણમાંથી મુક્તિ માટેનું એક આ સાધન છે. બીજા નંબરમાં જો તમારે કોઈ વડીલ છે નહીં અને પિતૃ પીડાઓમાં છો તો મહિનામાં એક વખત વૃદ્ધાશ્રમમાં અડધો કલાક સેવા આપવાથી પિતૃણમાંથી મુક્તિ મળી શકે. જો આ પણ શક્ય ના હોય તો શાસ્ત્રમાં બીજા પણ નાના નાના ઉપાયો બતાવે છે. જેમણે પૂર્વ વાત કરી કે અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે એક સરસવના તેલનો દીવો કરી અને પુરુષોક્ત અથવા તો શ્રી વિષ્ણુ ભગવાનના મંત્ર જાપ કરો. કંઈ ન ફાવે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્રોનો જાપ કરવામાં આવે. આના કરવાથી પણ પિતૃઋણમાંથી મુક્તિ મળવા લાગે છે. બીજો પણ એક ઉપાય છે, ઘર આંગણે તુલસીજી વાવ્યા હોય, તુલસીનું એક પત્તું દર અમાસે એક સીધું અથવા તો કોઈ બ્રાહ્મણને અથવા તો કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને અથવા કોઈ ગરીબ વ્યક્તિ જેને અન્નની જરૂર છે, ભૂખ્યો છે, એને અર્પણ કરવાથી, તુલસીનું પાન સહિત આપવાથી, જે ભોજન સામગ્રી કરાવી એની તુલસીનું પાન અર્પણ કરાવવાથી પિતૃણમાંથી મુક્તિ મળતી હોય છે. અને આ ઉપરાંત પિતૃણમાંથી મુક્તિ માટે ઘરની દક્ષિણ દિશાની દિવાલ ઉપર પિતૃઓના ફોટા લગાવવા જોઈએ.
ઘરમાં બીજી કોઈ દિવાલ ઉપર પિતૃના ફોટા ન લાગી શકે. ઉત્તર અને દક્ષિણમાં. ઉત્તરમાં એટલા માટે કે દક્ષિણ દિશા તરફ એનું મુખારવિંદ હોય, કારણ કે દક્ષિણ દિશા જે છે પિતૃઓની દિશા કઈ છે, તો આ બંને દિશા ચાલી શકે. સર્વોત્તમ છે દક્ષિણ વોલ, દક્ષિણ દિવાલ ઉપર પિતૃગણના ફોટા લગાવવાથી પણ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે, એમની પૂર્ણ કૃપા આપના જીવનમાં પ્રાપ્ત થતી રહેતી હોય છે. તો પિતૃ ઋણમાંથી મુક્તિ માટે સર્વોત્તમ સાધન છે સૌથી પહેલું કે દરેકનું સન્માન વડીલોનું કરવું, અને ક્યારે પણ વડીલો માટે ભૂલથી પણ અપશબ્દ મુખેથી ન નીકળે એ ખાસ ધ્યાન રાખવું. બિલકુલ. ખાસ કરીને આશુતોષજી 16 દિવસ આ શ્રાદ્ધના, અને આ શ્રાદ્ધના 16 દિવસ ખાસ કરીને રાશિઓની વાત કરીએ, દરેક રાશિના જાતકોએ જો કોઈ શ્રાદ્ધ કરતા હોય છે અથવા તો શ્રાદ્ધની કોઈ વિધિ અથવા તો આપે જે ઉપાય જણાવ્યા એ ઉપાય ઉપર જો ખાસ કરીને આગળ કામ કરતા હોય તે લોકોએ દરેક રાશિના જાતકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ પ્રશ્ન બહુ મહત્વનો છે કે પિતૃઓના સાથે રાશિને કોઈ લેવા દેવા નથી. દરેક રાશિવાળી, અર્થાત કારણ કે એક પિતા અને બે બાળક હોઈ શકે, મેષ રાશિમાં પણ હોઈ શકે, વૃશ્ચિકમાં પણ હોઈ શકે, અથવા તો સિંહ રાશિમાં પણ હોઈ શકે. એટલે પિતૃની પૂજા માટે રાશિનો કોઈ લેવા દેવા નથી. દરેક વ્યક્તિને ફરજિયાતપણે પિતૃની અર્ચના અવશ્ય કરવી જોઈએ. હા, પણ જ્યારે તમે વાત કરો છો જ્યોતિષની દ્રષ્ટિએ, તો જે વ્યક્તિની કુંડલીમાં પંચમ સ્થાન અને નવમ સ્થાન, અર્થાત 5મું અને 9મું સ્થાન છે એ પિતૃઓ સાથે જોડાયેલું છે, તો એ સ્થાન જો દૂષિત હોય, ત્યાં પાપ ગ્રહ બેઠેલા હોય અથવા તો કોઈ ગ્રહ ત્યાં પીડિત થતો હોય, તો એની અવશ્ય આરાધના કરી અને પિતૃની પૂજા કરવી જોઈએ. અને ખાસ કરીને અહીંયા પિતૃઓની પૂજામાં એક બહુ મહત્વની વસ્તુ છે. પિતૃઓની પૂજા માટે કઈ વસ્તુ વાપરવી, તો કહ્યું છે પિતૃ પૂજા માટે એક દર્ભ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડાભડો, દર્ભ પવિત્ર માનવામાં આવે છે. દર્ભ દ્વારા પિતૃની આરાધના થતી હોય. પિતૃઓ માટે નિત્ય દરેક રાશિ માટે એક ખાસ આ જો નિયમ બનાવી લે, સ્નાન કરતી વખતે સ્નાનાંગ તર્પણ શાસ્ત્રમાં કહ્યું છે જેટલા દિવંગત થયેલા પિતૃઓ છે નામ બોલતા બોલતા આવી જ રીતે ખોબામાં જળ લઈ અને જમણા હાથના અંગૂઠા દ્વારા આમ અર્પણ કરતા રહી. ઇદમ તસ્મૈ નમઃ. પિતાજીનું જે દેવલોક પામ્યા હોય તો અસ્મત પિતા અથવા તો મારા પિતા જે પણ દેવલોક પામ્યા છે એનું નામ બોલી ઇદમ જલમ તસ્મૈ સુદાનમ, કે આ જળ એમને પ્રાપ્ત થાવ. આવી રીતે જેટલા દિવંગત થયેલા છે પિતૃગણ, એનું નામ ઉચ્ચારણ કરતા કરતા જો દરેક રાશિની વ્યક્તિ આ રીતે જલ અંજલિ આપતો જાય તો પિતૃ પીડામાંથી નિશ્ચિતપણે મુક્તિ એને સધાતી જાય છે. પિતૃ પીડાના બંધનોમાંથી મુક્ત બને છે. પિતૃના આશીર્વાદ એના જીવનમાં પ્રાપ્ત થતા હોય છે. બિલકુલ. સાથે જ આશુતોષજી અહીંયા મહત્વનો અંતિમ પ્રશ્ન, ખાસ કરીને આ કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યારે તીર્થ સ્થાનો તો ખુલ્લા નથી, અને જે ખુલ્લા છે એમાં પણ ઘણી બધી બાબતોનું, ઘણી બધી નાની મોટી બાબતોનું આપણે ધ્યાન રાખવું પડે છે. જે આપણે તીર્થ સ્થાનોની વાત કરી કે આ તીર્થ સ્થાનોમાં જઈને જો પિતૃ તર્પણની વિધિ કરવામાં આવે તો ઘણું જ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે, પરંતુ આ સમયમાં આપ દર્શક મિત્રોને ખાસ કરીને શું માહિતી આપશો, શું સંદેશો આપશો? બિલકુલ, આ પ્રશ્ન તમે ઉત્તમ કરો. શાસ્ત્રમાં આનો ઉલ્લેખ આપેલો છે. આ તો આપણે સામર્થ્યવાળા આજકાલ છે, બધા સહજતાથી ગમે તે જગ્યાએ સાધન લઈને જઈ શકીએ, પણ જ્યારે સાહસ ને સામર્થ્ય નહોતું, પૂર્વે સાહસ ગણો પણ સામર્થ્ય નહોતું, એવા સમય માટે પણ શાસ્ત્રોમાં આપેલા છે ઉપદેશો. પિતૃભૂમિ શ્રાદ્ધનું કોઈ પણ જગ્યાએ બેઠા જ્યારે પિતૃની શ્રાદ્ધની ક્રિયા કરતા હોય ત્યાં ગયા ગદાધરનું પ્રથમ સ્મરણ કરવા માત્રથી એ ભૂમિ શ્રાદ્ધ ભૂમિ તુલ્ય પુણ્ય ફળદાતા બની જતી હોય છે. એટલે જ્યારે તમે ઘરમાં પણ બેઠા હો, ઘરે કોઈ તીર્થમાં જઈએ નહીં પણ ઘરે જ પિતૃઓનું સ્મરણ કરી, શ્રાદ્ધ ભૂમિ ગયાજીનું સ્મરણ કરી, ગયા ગદાધરને પ્રથમ યાદ કરી પિતૃની પાસે તમે જાતે કર્મ કરો છો તો પણ એ શ્રાદ્ધ ભૂમિ જેટલું જ પુણ્યફળ આપવાવાળું બને છે. અને જ્યારે સ્નાન કરતી વખતે ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરી તો ગંગા સ્નાનનું ફળ પુણ્યફળ મળે. એવી જ રીતે શાસ્ત્રમાં કહ્યું છે યોજન સહસ્ત્રેષુ યો ગંગા ગંગેતિ બ્રુયાત ગંગા તત્રૈવ તિષ્ઠતિ. હજારો કિલોમીટર દૂરથી કોઈ પ્રેમ સાથે ગંગા ગંગા આ શબ્દનું ઉચ્ચારણ કરે તો ગંગા ત્યાં આવી જતા હોય છે. તો શ્રદ્ધા અને ભાવ સાથે જ્યારે પિતૃનું સ્મરણ કરવામાં આવે અને એની સાથે ગયા ગદાધર છે એનું સ્મરણ કરીને જો અર્ચન કરવામાં આવે તો એ શ્રાદ્ધ ભૂમિ બનતી હોય છે. અને દરેક જો બ્રાહ્મણ દ્વારા કરવામાં આવતા હોય તો તમારા ઘરે સર્વપ્રથમ ગયા ગદાધરનું સ્મરણ કરાવીને જ આ કામ કરતા હોય છે, જેથી કરીને ભૂમિ શ્રાદ્ધની બને. પણ આ જે કોરોનાની વાત કરી તમે, આ કોરોનાની મહામારીમાં ઘણી વખત એવું શક્ય બને કે કોઈ વધારે પરિવારના સભ્યો હોય તો બ્રાહ્મણને બોલાવી પણ નથી શકતા હોતા, આવી પણ સિચ્યુએશન બનતી. તો આવી અવસ્થામાં કેવલ ભગવાનનું સ્મરણ કરી, ગયા ગદાધરનું સ્મરણ કરી જો જાતે કંઈ પણ કાગવાસ પણ પધરાવી દો અને ગયા ગદાધરાય નમઃ આટલું મંત્ર બોલીએ તો પણ પિતૃઓની મુક્તિ બનતી હોય છે. એ જ પુણ્યફળ જે ગયાજીમાં તમે જઈને વિધિ કરો એ જ આ ગયા ગદાધરાય નમઃ આ શ્રદ્ધા સાથે બોલવાથી ફળ મળતું હોય છે.
બિલકુલ. તો દર્શક મિત્રો, આખા શોમાં એક મહત્વની વાત આખામાં એ જ હતી કે શ્રાદ્ધની કોઈ પણ વિધિ તમે જેટલી શ્રદ્ધાથી કરશો એટલી ફળશે. કારણ કે આ શ્રદ્ધા પરથી જ્યારે શ્રાદ્ધ શબ્દ આવ્યો છે, તો જેટલી શ્રદ્ધાથી, જેટલું મનથી તમે ખાસ કરીને આ વિધિ કરશો એટલી જ તમને ફળશે. આ આખી ચર્ચામાં, પિતૃતર્પણના આખા કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા હતા આશુતોષજી. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આખી ચર્ચામાં જોડાયા તે બદલ. જય ભવાની. દર્શક મિત્રો, પિતૃતર્પણના આ ખાસ કાર્યક્રમમાં હાલ સમય થયો છે રજા લેવાનો. મને રજા આપશો. નમસ્કાર.